أبو السجاد منعوفة أبد والله، أبد والله، أبد والله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم. آمنا بالله وصدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. बार दिगर सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. જાય છે હુસૈન, 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 જાય છે હુસૈન. હુસૈન જાય છે આજે મદીના છોડીને, નવાસો જાય છે આજે વતનને મૂકીને. જમાનો દુશ્મનનો થઈ ગયો છે મારા નાના જાન, જવાબ દ્યો મને આજે હું જાઉં છું નાના જાન. નથી મને આજે કોઈ ચૈન મારા નાના જાન, નથી મને આજે કોઈ ચૈન મારા નાના જાન. હું શું કરું હવે બતલાવો મારા નાના જાન. જાય છે હુસૈન, જાય છે હુસૈન, જાય છે હુસૈન, જાય છે હુસૈન, જાય છે હુસૈન. હસન. મદીના રોય છે આજે અમારા જવાથી,
દુખિયા મરી જશે નાના અમારા જાવાથી, ઘર સૂનું સૂનું થશે હાય અમારા જાવાથી, બીમાર બેટી મારી રોઈ રહી છે જાવાથી, ન પડશે ચેન મને આ સફરમાં જાવાથી, ન પડશે ચેન મને આ સફરમાં જાવાથી, ખુદા હાફિઝ કરું છું નાના મારા જાવાથી, જાય છે હુસૈન 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 જાય છે, બધાને સાથે હું લઈ જાઉં છું મારા નાના જાન, બરબાદ થઈ જશે આ ઘર તમારું નાના જાન, હવે નહીં આવે હુસૈન તમારો નાના જાન, ઝિબાહ થઈશ હવે હું કર બલામાં નાના જાન, અસીર થઈ જશે બહેનો અમારી નાના જાન, અસીર થઈ જશે બહેનો અમારી નાના જાન, યતીમ થઈ જશે મારી સકીના નાના જાન, જાય છે હુસૈન 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 જાય છે, હું નાના જાઉં છું ઇસ્લામને સંભાળવાને, તમારું દીન છે ખતરા માએ બચાવવાને, જે વાયદો થયો તો હું એને નિભાવવાને, જઈ રહ્યો છું હું ઉમ્મત ને બતાવવાને, તૈયાર છું એના માટે તરસ્યો મરવાને, તૈયાર છું એના માટે તરસ્યો મરવાને, તૈયાર છું એના માટે હું સર કપાવાને, જાય છે હુસૈન 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 જાય છે હુસૈન, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. सर कलम होता है और हाथ भी कटवाते हैं, सर कलम होता है और हाथ भी कटवाते हैं, जाने वाले तेरे रोजे पे मगर जाते हैं, मौत का खौफ निकल जाता है ऐसे दिल से उनके, जब पलटते हैं तो खुद अपना कफन साथ लेते हैं, एक नारा हैदरी, या अली पानी गमे हुसैन में बहने का है सबब, संत पानी गमे हुसैन में बहने का है सबब, करते हैं लोग आग पे मातम बसत अदब, नोहे की हर सदा पे हवाएं हैं मुस्तरब, फर्शे अज़ाब खाक पे बिछता है रोज शब, चारों पे राज है तो शहे मशरकैन का, चारों पे राज है तो शहे मशरकैन का, दर असल जिंदगी पे है कब्जा हुसैन का, हुसैनियत हुसैनियत खुशनूद अबाब दिलैल हुसैन बावाज़ बुलंद सलावत. શરીયત ઇસ્લામની અંદર ઘણા એવા હુકમો છે કે જેનો અસર જેનો નતીજો પરવરદિગારે આલમે એનો વાયદો કરેલો છે કે તમે અમલ ઉપર જિંદગીની અંદર અમલ કરતા જાઓ અને ઇન્શાઅલ્લાહ તાઆલા એમનો નિવેડો તમને કયામતના દિવસે મળશે. આ જેટલા ખુદાના અહકામ છે જે આપણા ઉપર એને ફરજ અને વાજિબ કર્યા છે, એમાં એક એવો હુકમ છે કે જ્યાં ખુદાએ કહ્યું છે કે આ કામની અંદર હું તમારો સાથ આપીશ. તમને નમાઝ પડવી છે તો તમે નમાઝ પડ્યા જાઓ, એનો અજર ત્યાં દેખાશે. રોઝાઓ રાખવા છે એની અંદર હું શરીક નહીં થાઉં. હજમાં તમે જશો એની અંદર હું નહીં આવીશ. પણ એક એવો અમલ છે કે આ બંદા તું એને કર, એ અમલની અંદર મારો પણ કિરદાર રહેશે.
એ એવો અમલ છે કે જેની અંદર ઇન્ટર રિએક્શન હશે, તારા તરફથી ને એક પગલું હશે, મારા તરફથી ને એની અંદર મદદ બનશે. પણ શરત એ છે કે એ અમલને તું જે મારી બતાવેલી શરીયત છે એ પ્રમાણે કર, તો તને જરૂર એનો અસર દેખાશે. અને અમલનું નામ છે દુઆ. હરરોજ જે દુઆ આપણી જિંદગીની અંદર આપણે પઢીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અજબ સાનેઓ છે દુઆના માટે કે દુઆને આપણે બે વસ્તુની અંદર દબાવીને બેઠા છે. આ દુઆ જેના માટે પરવરદિગારે આલમે સૂરે ગાફિર, કુરાન મજીદનો 40મો સૂરો છે, આયતનું નિશાન છે 60, ચેપ્ટર 40 એન્ડ વર્સ નંબર 60. પરવરદિગારે આલમ એમની અંદર ઇરશાદ ફરમાય છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વકાલા રબ્બુકુમ ઉદઉની અસ્તજિબ લકુમ. તમારા પરવરદિગારે કહ્યું છે તમો મારી બારગાહમાં દુઆ કરો, પુકારને બલંદ કરો, સદા આવાજને મારી બારગાહમાં પેશ કરો. ઉદઉની અસ્તજિબ લકુમ, હું તમને જવાબ આપીશ. માલુમ પડ્યું કે આ એવો અમલ છે કે જેના માટે ખુદાએ કહ્યું છે એક અમલ તમો કરો, એક અમલ હું કરીશ. પણ મુશ્કેલ એ છે કે આ અમલ જે દુઆનો છે એને આપણે ફક્ત બે ગોશા યાને બે નિગાહ, બે નજરથી ને જોઈએ છે. એક નિગાહ આપણી છે મુસ્તહબની, ખોજા છીએ, વેપારી છીએ, સવાબના ઢગલા અને ઢગલા જ ખપે છે. યાને મુસ્તહબની નજરથી ને જેટલી દુઆઓ વારિદ થઈ છે એને આપણે અપનાવી રહ્યા છે. તો એક દુઆનો વપરાશ મુસ્તહબ સવાબને મેળવવા માટે છે. અને કેટલી જાતની દુઆઓ આપણને શીખવાડવામાં આવી. આજની પણ એક મખસૂસ દુઆ જે આપણે પઢીએ છીએ, કઈ છે સજ્જાદભાઈ, નહીં નામ શું હતું, સાદિકભાઈ, શું પઢીએ છીએ જુમેરાતના? દુઆએ કુમેલ. તો આજની દુઆ આપણે દુઆએ કુમેલ પડેલી. અજબ મામલો છે, એ જ દુઆએ કુમેલમાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મને અને તમને ધ્યાનપૂર્વક યાદ અપાવી રહ્યા છે. હર રોજ પઢીએ છીએ, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ્લાહુમ્મા અગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી તહબિસુ દુઆ. ખુદાયા મારા એ ગુનાહોને બક્ષી આપ કે જેના કારણે દુઆઓ હબ્સ થઈ જાય છે, રોકાઈ જાય છે. તો પછી દુઆ પડવી અને કરવી શું કામની? અગર પાછળ એવા ગુનાહોની અંદર હું ફસાઈ ગયો હોય, એવા ગુનાહોના દલદલની અંદર હું દાખલ થઈ ગયો હોય કે જેના લીધે મારી દુઆઓ રોકાઈ જાય છે. તો એક કારણ છે મુસ્તહબ કમાવા માટે, બીજું કારણ છે મોસમ. દુઆઓની મોસમ હોય છે, અને એમાં સારામાં સારો દાખલો કયો મહિનો? સંત માશાઅલ્લાહ, કેટલી જાગૃત જમાત છે, ખુદા આબાદ રાખે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. માહ રમઝાન અલ મુબારક નો મહિનો દુઆની મોસમનો મહિનો છે. તો એ મોસમને પણ નિભાવવાની છે, એનો અમલ પણ કરવાનો છે, અને મુસ્તહબના પાછળ પણ દોડવાનું છે. પણ સવાલ એ ઊભો થાય છે કે શું દુઆ પરવરદિગારે આલમે એના માટે મારા અને તમારા માટે ફરજ યા તો એ વસ્તુને પેદા કરેલી છે જેથી કરીને આપણે પઢીએ? હકીકત એ છે કે દુઆની જ્યાં જગા હોય આપણે એની જગાએ નથી અદા કરતા. દુઆની જે જગા છે એ ઇન્સાનનું દિલ છે, ઇન્સાનનો દિલો દિમાગ છે, ઇન્સાનનું નફ્સ છે, ઇન્સાનની રૂહ છે. અગર આ દુઆને એની જગાથી આપણે હટાવી દીધી તો જે દુઆઓનો ફાયદો થવો જોઈએ એ ફાયદો નહીં મળવા પામે. અને આપણા પાસે એની સેંકડો દલીલો છે. દાખલા તરીકે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સહીફતુ સજ્જાદિયામાં આ પ્રમાણે કહે છે, કહ્યું ઇલાહી ઇન કાન નદમુ ઇન્દકા તૌબા ફઇન્ની લકા ફબિઇઝ્ઝતિકા ઇન્ની લકા મિન અત-તાઇબીન. પરવરદિગાર, અગર તારી બારગાહમાં પસ્તાવો કરવો એ તૌબા છે તો ખુદાયા હું ઇકરાર કરું છું, એલાન કરું છું કે હું તારી બારગાહમાં પસ્તાવો કરવા વાળાઓમાંથી છું, તૌબા કરવા વાળાઓમાંથી છું. અઝીઝા અને મુહતરમ, સવાલ એ છે કે પસ્તાવો કોનાથી થાય? કોનાથી થાય? દિલથી ને થાય. મારી અને તમારી દુઆઓ છે એ ફકત અને ફકત જબાન ઉપર લટકેલી છે.
જબાન જે છે એ દુઆની જગા નથી. હકીકી દુઆની જગા જે છે ઇન્સાનનું હૃદય છે, ઇન્સાનનું દિલ છે. એક સલવાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. હા અઝીઝાને મુહતરમ, દાખલો બહુ જ આસાન છે કે આ દુઆને કઈ રીતે સમજવી. જે જગાને એની જગાથી ને હટાવી લેવામાં આવે તો એનો અસર નહીં દેખાય. ફર્જ કરી લ્યો દારૂસલામમાં બટેટાનો શીરો ખવાય, ખાઓ હોય ના, ખાવ છો ના આ ડીશ. કોઈ પણ બીજું મીઠું ડીશ શું હોય, ગાજરનો હલવો. ચાલો, મને આજે ગાજરનો હલવો ખાવાનું મન થયું છે. કોઈ ઘરે મોકલાવે ના, અલ્હમ્દુલિલ્લાહ મારા મેઝબાન હર રોજ શીરા પૂરી બધું ખવડાવે છે. મને ગાજરનો શીરો ખાવાનું મન થયું છે. મેં કહ્યું ચાલ એક કાગળ લખું ને એમાં પેનથી ને લખું હલવો 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 હલવો. ગાજરનો સ્વાદ આવશે? નહીં આવે. હલવો શબ્દ લખવાથી ને ગાજરનું કાંઈ અસર નહીં મળે. મેં કહ્યું ચાલો એમ નથી તો તસ્બીહ લઈ લઉં. ગાજરનો હલવો, ગાજરનો હલવો, ગાજરનો હલવો. આવશે? નહીં આવે. ભાઈ ગાજરના હલવાનો સ્વાદ ચાખવો છે તો મોઢામાં ગાજરનો હલવો નાખવો જોશે. ગાજરના હલવાની જગા છે ઇન્સાનની જબાન. તો એનાથી ને જે વસ્તુ ખપે છે એ પ્રાપ્ત થશે, મેળવી શકાશે. મેં કહ્યું ચાલો લકડી દ્વાર પણ હલવો નથી મળતો, તસ્બીહ કાઢવાથી પણ નથી મળતો. કોઈ કઈ હલવાઈની દુકાન હોય ને એમાં જઈને ફોટો પાડી આવો. બધા પાસે આજકાલ ફોન છે ને તપસ્યા કરીને હલવાના ફોટાને જોવું. કઈ સ્વાદ આવશે એમાંથી હલવાનો, મીઠાશ? કઈ નહીં આવે. શા માટે? કારણ કે હલવાની જગા એક બીજી વસ્તુ ઉપર છે. એટલા માટે અઝીઝાને મુહતરમ, દુઆઓનો અસર મને એટલા માટે ક્યારે ક્યારે નથી દેખાતો કે દુઆને એવા રસ્તાથી ને હું જારી કરું છું કે જે એનો હકીકી રસ્તો નથી. કેટલી મહત્વતાથી ને ભરપૂર છે આ ખુદાની ઇબાદત દુઆ. હકીકતમાં દુઆ જે છે એ ઇન્સાનનો ખુદા સાથેનો જોડવાનો રિશ્તો જે છે એનો હથિયાર છે. એટલે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે અદ્દુઆઉ સિલાહુલ મુમિન. દુઆ જે છે મોમિનનો સિલાહ છે, હથિયાર છે. એની નજદીકી મેળવવા માટે છે. તો ખુદાને અડી શકાય હાથથી? કારણ કે આપણને તો શીખવાડવામાં આવ્યું છે કે હાથ જ્યારે દુઆ કરો તો હાથોને ઊંચા કરો, બલંદ કરો. આ હાથથી ને ખુદાને પામી શકાય? ના પામી શકાય. આંખોથી ને ખુદા દેખાય? હા, આપણે મૌલાએ કાયનાત નથી. અલીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તમો જેની પરસ્તિશ અને ઇબાદત કરો છો એને ક્યારે જોયો છે? તો અલીએ કહ્યું કે એવા ખુદાની ઇબાદત કરવાને હું તૈયાર નથી જેને હું જોઈ ના શકતો હોય. તો કહ્યું ક્યાં જોયો ખુદાને? કહ્યું દિલની આંખોથી જોયો છે. તો અઝીઝાને મુહતરમ, ખુદાનો રિશ્તાને મજબૂત કરવા માટે ખુદાવંદે કરીમે દુઆના વસીલાને આપણા માટે રાખ્યો છે. એટલા માટે કહ્યું કે દુઆની શરતોમાંની પહેલી શરત છે કે બંદો એના દિલના મામલામાં વિચાર કરે અને દુઆ માટે જાગૃત હોવું જરૂરી છે. ફર્જ કરી લ્યો એક નવજવાન એના બિસ્તર ઉપર સૂતો છે અને નિંદરમાં બોલે છે, માં પાણી આપને. માં ઊભી થઈને પાણી આપશે? નહીં આપે. માને ખબર છે કે મારો ફરજંદ નિંદરમાં બોલે છે, જાગૃત નથી. એનો મતલબ એ થયો કે જ્યારે એ જ ફરજંદ જાગીને માને કહેશે કે માં પાણી આપ, તો માં પાણી આપી દેશે. નતીજો એ થયો કે દુઆઓ જેને આપણે પડે છે, કરીએ છીએ, એ લફઝી મેદાનમાંથી ને લઈ અને મકસદ સુધી લઈ જવાની જરૂર છે. અને મકસદ એ છે કે જ્યારે પણ દુઆઓનો હું ઉપયોગ કરું તો ત્યારે મારું દિલ જાગૃત હોવું જોઈએ. અરે ભાઈ, દુઆ કુરાન મજીદ ચેલેન્જની સાથે માશાઅલ્લાહ અહીંયા એટલા ઉલમાએ કિરામ છે કે ક્યારે ક્યારે જબાન જે છે એ ધ્રુજતી હોય છે. પણ શું કરીએ, તમોએ મને બોલાવ્યો છે તો ખિદમત આપું છું.
પૂરા કુરાને મજીદમાં એક પણ એવી આયત નથી, એક પણ નહીં, કે જ્યાં ખુદાએ પોતાનો ઉલ્લેખ, પોતાનો zikr 8 વાર પોતાનું નામ કહ્યું છે. એક જ કુરાને મજીદમાં એક જ આયત છે, ચેપ્ટર 2 વર્સ 186. ખુદાવંદે કરીમ માહ રમઝાન અલ મુબારકના અહકામ, રોઝાઓની ફઝીલત બયાન કરતા કરતા સૂરે બકરાની 186મી આયતમાં આ પ્રમાણે ઇરશાદ ફરમાવે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વઇઝા સઅલકા ઇબાદી અન્ની ફઇન્ની કરીબ ઉજીબુ દઅવત અદ્દાઈ ફઇઝા દઆની ફલયસ્તજીબુ લી વલિયુમિનુ બી લઅલ્લહુમ બિસ્મિલ્લાહ યરશુદૂન. અય મારા હબીબ, અગર મારા બંદા તને મારા બારામાં સવાલ કરે, બે વૈદા સઅલકા ઇબાદી, મારા બંદા, અન્ની ફઇન્ની કરીબ, હું નજદીક છું, ઉજીબુ દાવત દાઈ, હું એને જવાબ આપું છું જે મને પુકારે છે, ઇઝા દઆની, અગર એ મને પુકારશે, ફલયસ્તજીબુ લી, હું જે કહું છું એનો પણ આ લોકો જવાબ રદ્દ અમલ બતાવે, વલયુમિનુ બી, મારા ઉપર ઈમાન રાખે, ભરોસો રાખે, લઅલ્લહુમ યરશુદૂન, ay શાયદ કાશ આ લોકોને રસ્તો મળી જશે. દુઆ એક વાહિદ મસલો છે કુરાન મજીદમાં, જ્યાં ખુદાએ પોતાનું zikr 7 થી 8 વાર કર્યું. એટલો મહત્વતાથી ને ભરપૂર આ મસલો છે. પણ તે છતાં રોજ આપણે રાડું પાડીએ છીએ, તમે ન તો હું તો રાડું પાડું છું કે દુઆઓ કબૂલ નથી થતી. પાક પાક મકામાત ઉપર ગયા જ્યાં અહેલે બેત અલૈહિસ્સલામે ઝમાનત લીધી છે કે તમારી રદ દુઆ થશે નહીં, અને મુહર્રમનો મહિનો છે, હુસૈનના બારગાહમાં અગર કોઈ દુઆ કરવામાં આવી તો ખુદા એના ગુંબદ નીચે કબૂલ કરી લેશે. તો પછી સવાલ એ છે કે આ દુઆઓ ક્યારે ક્યારે શા માટે કબૂલિયતના દરજ્જા ઉપર નથી પહોંચતી? તો દુઆ માટે ઘણા કાયદા કાનૂન છે, એમાંનો એક કાયદો છે કાયદતુ તાવીઝ. પણ આ તાવીઝ ઓલું ખોજાનું તાવીઝ નથી, કારણ કે જ્યાં પણ જાય નવા નવા મૌલવી આવે તો અહીંયા લાઈન લાગી હોય તાવીઝ. ઈ તાવીઝ પણ છે. આપણે બયાન કર્યું કે મુસલમાન દુઆઓ જે છે એનો રિશ્તો દિલથી હોવો જોઈએ. હું તાવીઝ બનાવીને ગળામાં લટકાવી લઉં, હું તાવીઝ બનાવીને એને હાથમાં બાંધી દઉં, હું તાવીઝ બનાવીને એને તકિયા નીચે દફનાવી દઉં. અરે ભાઈ, દુઆનો સિલસિલો, રિશ્તો કેના સાથે હતો? દિલ સાથે હતો. અને આજનો મુસલમાન એ દુઆને ફક્ત જબાનથી જ પડે છે. પણ ક્યારે ક્યારે દુઆઓ કબૂલ નથી થતી તો નિરાશ થવાનું નથી. એની પણ વસ્તુઓ, વ્યાખ્યાઓ અને વિગતો શરીયતે આપણને બતાવેલી છે કે ક્યારે ક્યારે જે પ્રમાણે બાળક ઝુકામ સરખમમાં મુબતેલા બાળક બીમાર હોય છે તો એ મા બાપને કહે છે કે મમ્મી ડેડી આઈસ્ક્રીમ દો, બચ્ચું રોય છે રોય છે રોય છે, મા બાપ નથી આપતા. એને બહેલાવે છે, આઈસ્ક્રીમના બદલીમાં કોઈ રમકડું આપી દે છે. એ બચ્ચાની ભલાઈ માટે હોય છે. યાને ખુદાવંદે કરીમ ક્યારે ક્યારે એના બંદા સાથે પણ આ પ્રમાણે વર્તે છે કે જે બંદો ચાહે છે એને નથી આપતો, એના બદલીમાં એનાથી બહેતર વસ્તુ એના માટે અર્પણ કરી દે છે. એટલે ખુદાવંદે કરીમે સૂરે બકરાની 216મી આયતમાં આ વસ્તુને જનરલ ટોર ઉપર બયાન કર્યું. કયું? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, عسى أن تحبوا شيئا وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو شر لكم. આ આયત કિતાલના બારામાં છે, પણ અહીં એનો વપરાશ કરું છું કે ક્યારે ક્યારે અમુક વસ્તુઓને તમે પસંદ કરો છો, ખુદા કહે છે એની અંદર તમારી બહેતરી નથી હોતી, અને ક્યારે ક્યારે અમુક વસ્તુઓથી તમે નફરત કરો છો, એને નથી ચાહતા, હાલાકે એની અંદર તમારી ભલાઈ હોય છે, તમારા માટે નેકી અને ખૈર હોય છે. તો એમાંનો મસલો આ દુઆનો પણ છે. સમય અઝાને મોહતરમ ખતમ થવામાં છે, એટલા માટે આ જ મસલો જે કોમનો કોયડો છે, ક્યારે ક્યારે આપણી કોમની અંદર આ સવાલ ઉત્પન્ન થાય છે કે આ દુઆઓ કબૂલ નથી થતી. આટલું કરીએ છીએ તે છતાં તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહમાં સહાબીઓ આવ્યા અને કહ્યું, યા રસૂલલ્લાહ, મા લના નદઉ અલ્લાહ ફલા યસ્તજીબુ દુઆઓના ફકદ قال الله عز وجل في كتابه وقال ربكم ادعوني استجب لكم. યા રસૂલલ્લાહ, શું કારણ છે?
કે અમો દુઆઓ કરે છે ખુદાની બારગામાં ને ખુદા અમારી દુઆઓને કબૂલ નથી કરતો, હાલાકે એને જ સૂરે ગાફર સાહેબ, એનું ગાફરનું બીજું નામ છે સૂરતુલ મુમિન. ઘરે જઈને કોઈ તપાસે તો બી ના જાય કે અહીંયા કુરાનમાં તો મોમિન લખેલું છે. આ સૂરાના બે નામ છે, સૂરતુલ ગાફર અને સૂરતે મુમિન. તો 40મો સૂરો છે. કયું ખુદાએ કહ્યું છે કે વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજબ લકુમ, દુઆ કરું જવાબ કેમ કબૂલ નથી થતી? અઝીઝા અને મુહતરમ રસૂલનો જવાબ સાંભળો. આપે ઇરશાદ ફરમાવ્યો, કહ્યું એ લોકો યાદ રાખો, લકદ માતત કુલુબકુમ બિઅશરતિ અશિયા. જોયું રસૂલે કયો લફ્ઝ વાપર્યો? આ દુઆ કરવા વાળા હસત, આ દુઆની શિકાયત જે કરવા આવ્યા હતા, રસૂલો એને સીધો જવાબ આપી દીધો કે તમે શિકાયત લઈને આવ્યા છો કે દુઆ કબૂલ નથી થતી. યાદ રાખો, તમારા દિલ જે છે એ 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે, મરી ગયા છે. فأما الأول والثاني والثالث والرابع والخامس والسادس والسابع والثامن والتاسع والعاشر لذلك لا تستجاب دعاؤكم. 10 વસ્તુના કારણે તમારા દિલ મુર્દા થઈ ગયા છે, એટલા માટે તમારી દુઆઓ કબૂલ નથી થતી. અઝીઝાની મુહતરમ, આપણે એક પછી એક આ રસૂલ જે 10 બીમારીઓ આપણને બતાવી ગયા છે, એનાથી આપણને ખબર પડશે કે આ દુઆઓ જે કબૂલ નથી થતી એના હકીકતમાં કારણો શું છે. હાઝાને મુહતરમ, ક્યારે ક્યારે દુઆ ન કબૂલ થવાના કારણો જે છે, કારણ કે ખુદાને આવાજ પસંદ હોય છે. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું એક વેળા નબીઉલ્લાહ ઇબ્રાહીમ જંગલનું સૈર કરવા ગયા અને પહાડી જંગલ ઉપર જોયું કે એક નવજવાન બહુ જ ખૂબસૂરત, જલ્દી કરું છું, ઇબાદતની અંદર મસરૂફ અને મશગુલ છે. જનાબ ઇબ્રાહીમ એમના બાજુમાં આવ્યા અને કહ્યું, એ ખુદાના બંદા, આટલી તું ઇબાદત કરે છે, હું ચાહું છું કે હું તારું મહેમાન બનું. તો એમણે જવાબ આપ્યો કે એ ખુદાના બંદા, મહેમાન બનવામાં કોઈ દુશ્વારી નથી, બસ મુશ્કેલ એ જ છે કે મારું ઘર જે છે ને એ આ પહાડના પાછળ છે ને ઘર સુધી પહોંચવા માટે નદી પાર કરવાની છે. ખુદાએ મારી ઇબાદતના કારણે મને એ તાકાત આપી દીધી છે કે હું નદી ઉપર ચાલીને પાર કરું છું. તો છતાં ઇમામ કહે છે કે જનાબ ઇબ્રાહીમે કહ્યું કે ખુદાએ તને આ તાકાત આપી દીધી છે, એટલા માટે તું મારા હાથને પકડજે, હું તારા સાથે ચાલ્યો જઈશ. અલહાસિલ જનાબ ઇબ્રાહીમ એમના ઘરે પહોંચી ગયા અને ઘરની દહેલીઝની અંદર દાખલ થવાની સાથે જનાબ ઇબ્રાહીમે એમને સવાલ કર્યો છે. ઇમામ કહે છે કે એ ખુદાના બંદા, તું આટલી ઇબાદત કરે છે, એટલું તો બતાવ, તારી નજરમાં સૌથી ને કઠણમાં કઠણ મુશ્કેલ તરીન દિવસ કયો હશે? તે ઇબાદત ગુજાર બંદાએ જવાબ આપ્યો, કહ્યું એ ખુદાના બંદા, મને લાગે છે કયામતનો દિવસ જે છે ને એ બહુ જ ગંભીર હશે. તો જનાબ ઇબ્રાહીમ એમને કહ્યું કે બસ ચાલ આપણે દુઆ કરીએ કે ખુદાવંદે કરીએ આપણે એમના હિફ્ઝ અમાનમાં રાખીએ. એ દિવસે તું દુઆ કર, હું આમીન કહું છું. તો ખુદાના બંદાએ કહ્યું કે બંદે ખુદા, અજનબી નહીં, દુઆની વાત ના કર. આટલી વાત કહ્યું, દુઆની વાત ના કર. કેમ? કહ્યું આજે 3 વર્ષ થઈ ગયા હું એક દુઆ કરી રહ્યો છું, ખુદા મારી દુઆને કબૂલ નથી કરતો, એટલા માટે હિંમત હારી ગયો છું. અચ્છા, શું છે દુઆ? કહ્યું 3 વર્ષ પહેલા એ જ જગ્યા જ્યાં આપણી પહેલી મુલાકાત થઈ, એ જ જગ્યા ઉપર ઇબાદત કરતો હતો, એવામાં મેં એક ચરવાહાને ભડવાર સમજો, જે ઘેટા બકરાઓને શેપર કયો ઇંગ્લિશમાં ચરાવતો હોય, એને જોયો, બહુ જ ખૂબસૂરત. એમની બારગામાં ગયો, એમને પૂછ્યું કે ભાઈ આ કેના બકરા છે જેને તું ચરાવી રહ્યો છો? તો એમણે મને જવાબ આપ્યો કે આ ખલીલુલ્લાહના છે, ઇબ્રાહીમ અલ ખલીલ ને જાનવરો છે, એને ચરાવી રહ્યો છું. કહ્યું બસ ખુદાના દોસ્તનું નામ આવ્યું મારા દિલની અંદર, ઇબ્રાહીમની મોહબ્બત ઉભરવા લાગી. મેં ખુદાની બારગામાં ગીડગીડાને હર રોજ દુઆ કરવા લાગ્યો, પરવરદિગાર તારા દોસ્તની ઝિયારત કરાવી દે, પરવરદિગાર તારા દોસ્તની ઝિયારત. 3 વર્ષ ત્યાં મુસલસલ દુઆ માગી રહ્યો છું, પણ દુઆ કબૂલ નથી થતી. છતાં ઇમામ કહે છે જનાબ ઇબ્રાહીમને એવરને કહ્યું કે ભાઈ હું તને બતાવું દુઆ શા માટે કબૂલ નથી થતી. કહ્યું ક્યારે ખુદાવંદે કરીમ
એવા લોકોની દુઆઓ કબૂલ કરી લે છે જેનો આવાજ ખુદાને પસંદ નથી હોતો, એની આવાજ તરત જ એની આવાજ ઉપર ખુદા દુઆને કબૂલ કરી લે છે તાકે પાછો એના દરબારમાં ન આવે. અને ઘણા ખરાના આવાજને ખુદા એટલો પસંદ કરે છે કે ખુદા ચાહે છે કે આ મારો બંદો અવારનવાર મારી સામે મારી બારગામાં એના હાથોને બલંદ કરે. એ ખુદાને પસંદ છે. બસ તારી ખુશખબરી માટે યાદ રાખી લે કે હું જ ઇબ્રાહીમ અલ ખલીલ છું. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો હાઝાને મુહતરમ, રસૂલે કરીમે બતાવ્યું કે દુઆ ન કબૂલ થવાના કારણો જે છે એ 10 છે. અને એનું સૌથી મેન કારણ એ છે કે ઇન્સાનનું દિલ જે છે જ્યારે મુર્દા થઈ જાય છે તો ખુદાની બારગાહમાં દુઆઓ નથી પહોંચતી. અઝીઝો, આજે માહે મોહરમ આવી ગયો, આજે 1 તારીખ આવી ગઈ. કરબલાની તારીખમાં પણ અમુક દુઆઓ છે. રસૂલે કરીમે પણ દુઆ કરેલી અને તમન્ના કરેલી. અરે આજની તારીખ જ્યારે આવવાની હતી તો હર કોઈ જાણે છે કે જ્યારે રસૂલે કરીમ દુનિયાથી જઈ રહ્યા હતા અને કરબલાના બનાવને જનાબે ફાતિમા અલૈહિસ્સલામને સંભળાવતા હતા તો બીબી પાક બતુલે સવાલ કર્યો હતો, બાબા એ વખતે તમો હશો? રસૂલનો જવાબ હતો, નહીં હશું. એક પછી એક સવાલનો જવાબ. રસૂલે કહ્યું કોઈ પણ ન હશે. એ વખતે રસૂલે કહ્યું ખુદાવંદે કરીમ એક કોમને પેદા કરશે, એ કોમ હુસૈનના ઝયીફ ઉપર, એમના ઝયીફ ઉપર રડશે. એક પછી એક રસૂલે કરીમે જિક્ર કર્યો. પછી ફાતિમાએ વાયદો કર્યો કે જ્યાં જ્યાં મારા લાલ હુસૈનની મજલિસ બરપા થશે ત્યાં ત્યાં જઈને હું અઝાદારો માટે દુઆ કરીશ અને ખુદાની બારગાહમાં તલબ કરીશ કે ખુદાયા હું જન્નતની અંદર દાખિલ નહીં થાવ જ્યાં સુધી કે મારા હુસૈનના અઝાદારો દાખિલ ન થાય. હા અઝાદારો, આજે હુસૈન મઝલૂમ એમના નાનાના વતનને છોડી રહ્યા છે. અરે કઈ રીતે છોડી રહ્યા છે? અરબાબે મિંબરથી ને આપણે સાંભળતા આવ્યા છે. હુસૈન નાનાના મઝાર ઉપર જાય છે. અરે તારીખની અંદર મળે છે કે જ્યારે હુસૈન નાનાના લહદ ઉપર આવ્યા છે એક વેળા હુસૈન સરને ઝુકાવે છે અને એ નીંદના આલમમાં ચાલ્યા ગયા. ખુદ રિવાયત આ હુસૈન મઝલૂમ કહે છે કે હું નાનાના મઝાર ઉપર આરામ કરી રહ્યો હતો. મેં સપનામાં શું જોયું? રસૂલે ખુદા આવ્યા છે, મારા બાબા પણ આવ્યા છે. એક વેળા મેં નાનાને કહ્યું, નાના જાન, અરે મને પણ ઇજાઝત આપી દો, હું પણ લહેદમાં આવી જાઉં. મને નાનાએ કહ્યું, હે મારા લાલ, શા અલ્લાહુ અયરાહુન્ના સબાયા, એ બેટા હુસૈન, અરે ખુદાની મરજી છે કે આપણી બહુ બેટીઓ અસીર ફરાવવામાં આવશે. અઝાદારો, અરે નાનાના મઝારથી હુસૈન રૂખસત થયા. અમ્માએ જેને આપણા માટે દુઆ કરેલી હતી. અરબાબે મિંબર બયાન કરે છે કે જ્યારે માની લહેદથી હુસૈન રૂખસત થયા, હવે માની કબર ઉપર જઈ રહ્યા છે. અરે મંજર એવો છે, અરે જે પ્રમાણે કોઈ નાનું બાળક અરે માની ગોદમાં જવા ચાહે છે. હુસૈન માના લહદ ઉપર ગયા. અરે માથી વિલાપ કરી ત્યાંથી જુદાઈ મેળવી. એક વેળા હુસૈન ઘરની અંદર આવ્યા, લોકોને તૈયાર કર્યા. બસ હવે રવાનગીની તૈયારી છે. અહલે બેતના ખાનદાનને અરે ચીરતા ચીરતા એક ઝયીફા આગળ આવી હુસૈનના દામનને થામ્યો. કહ્યું, એ મારા લાલ, અરે બતાવ ક્યાં જવાનો ઈરાદો છે? હુસૈને કહ્યું, નાની અમ્મા શા માટે? કહ્યું, એ મારા લાલ, અરે એક વખતનો બનાવ છે. નાના રસૂલની બઝમમાં હું બેઠી હતી. મને નાનાએ કહ્યું, અરે એક વખત આવશે, અરે કરબલામાં મારો હુસૈન 3 દિવસનો ભૂખો અને પ્યાસો શહીદ થશે. બેટા હુસૈન, કરબલાની સફર ઇખ્તિયાર ન કરજે. હુસૈને કહ્યું, નાની અમ્મા સબર કરો. બસ હુસૈને બાએજાઝ કહ્યું,
હે નાની, હું તમોને કરબલાની ઝિયારત કરાવું છું. આ ખૂન, આ શીશી છે, એમાં કરબલાની ખાક છે. નાની અમ્મા, આશુરના દિવસે જ્યારે હું શહીદ થા ત્યારે આ શીશીમાંથી ખૂનના આસાર નજર આવશે. નાની સમજ લેજો, તમારો નવાસો શહીદ થઈ ગયો. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره